જમ્મુના સામા વિસ્તારમાં વાડની નજીકના સામાન્ય વિસ્તારમાં સુરંગ મળી આવી. બોર્ડરથી અંદાજિત 150 મીટર મળી આવી સુરંગ. અમરનાથ યાત્રાને નુકસાન પહોંચાડવાનું કારસ્તાન હોવાનું બીએસએફ દ્વારા અપાયું નિવેદન. જેલમાંથી બહાર આવ્યા રાણા દંપતી નવનીત રાણાને લીલાવતી હોસ્પિટલ લઈ જવાશે. ગઈકાલે મુંબઈની કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના પ્રવાસને લઈ પશ્ચિમ બંગાળ પહોંચ્યા. જે દરમિયાન તેઓ બાંગ્લાદેશ સરહદ પરના વિસ્તારોની મુલાકાત લીધી. ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે દબાણો પર ફરીથી ફર્યા બુલડોઝર. અમીનાબાદમાં હનુમાન મંદિર કેમ્પસમાં કોમ્પ્લેક્સ પર ચાલ્યું બુલડોઝર. 10,000 સ્ક્વેર ફૂટમાં બની રહેલું બિલ્ડિંગ તોડી પડાયું. મંદિરની આડમાં થઈ રહ્યું હતું ગેરકાયદે નિર્માણ. જોધપુરમાં વધુ 2 દિવસ કર્ફ્યુ લંબાવાયો. 6 મે સુધી પ્રતિબંધો યથાવત કરાયા. અત્યાર સુધીમાં 141 ઉપદ્રવ્યોની ધરપકડ. જોધપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. હરિયાણાના સુરક્ષા દળોને મોટી સફળતા મળી. કરનાલમાં 4 બબ્બર ખાલસા આતંકીઓની ધરપકડ. આતંકીઓ પાસેથી મળી આવ્યા હથિયાર, 1 પિસ્તોલ, 31 કારતૂસ પણ જપ્ત કરાઈ. આતંકીઓ પાસેથી 3 આઈઈડી પણ મળી આવ્યા. કોઈ મોટા હુમલાના ષડયંત્રનું હતું આયોજન. પાકિસ્તાની આતંકી ઇરિંદા સાથે જોડાયેલા છે તાર. 20-22 વર્ષના 4 આતંકીઓ જઈ રહ્યા હતા નાંદેડ. ગુપ્ત માહિતીના આધારે ધરપકડ. પ્રશાંત કિશોરે જાહેરાત કરતા કહ્યું તેઓ રાજકીય પાર્ટી નહીં બનાવે. બિહારમાં 3000 કિલોમીટરની પદયાત્રા કરશે. સાથે જ કહ્યું બિહારને નવી વિચારસરણી સાથે બદલવું પડશે. નવી સ્થિતિ અને દિશા પણ જરૂરી. પંજાબમાં ભગવંત માન સરકારે 26,454 નોકરીઓની જાહેરાત કરી. પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે. મુંબઈની 26 મસ્જિદોના ધર્મગુરુઓનો મોટો નિર્ણય. લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન. સપા નેતા આઝમ ખાનની જામીન અરજી પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી. કાશ્મીરથી તઝાકિસ્તાન સુધી ધરાધ્રુજી. 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતા પર ભૂકંપના આંચકા અનુભવાયા. હરિયાણાના કરનાલમાં બોમ્બને ડિફ્યુઝ કરવામાં અને તેને શોધવામાં મદદ કરનાર રોબોટને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા બનાવાયો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેને નિષ્ક્રિય કરે છે, પરંતુ ઘણી વખત આ બોમ્બના વિસ્ફોટને કારણે ટુકડીના સૈનિકો ઘાયલ અથવા મૃત્યુ પામે છે. તેનાથી બચવા માટે વિશ્વના દેશોએ રોબોટ બનાવ્યા અને એવું જ એક રોબોટ બનાવ્યો છે દક્ષ. ભારતમાં 12 વર્ષથી વધુ વયના દરેક માટે કોવોવેક્સ રસી ઉપલબ્ધ કરાઈ. પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ. કોરોનાને લઈ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,354 નવા કેસ નોંધાયા. સાથે 1,486 દર્દીઓ સાજા થયા. 7 કોરોનાના કેસ નોંધાયા બાદ દહેરાદૂન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેલહામ ગર્લ્સ સ્કૂલ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી. દેશમાં કોરોનાના 3,275 નવા કેસ નોંધાયા. સાથે 55 દર્દીના મોત થયા. ગ્રીષ્મ હત્યા કેસમાં આરોપીઓને સજા. સુરતમાં સેશન્સ કોર્ટ ફેનિલને સંભળાવી સજા. જજે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો. ચાર્જશીટ ફાઇલ થયાના 70 દિવસમાં ફેનિલને ફાંસી મળતા ગ્રીષ્માના પરિવારને ન્યાય. ફેનિલના ફાંસીના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાશે. ફેનિલના વકીલે સંદેશ ન્યૂઝ સાથે કરી વાતચીત. ગ્રીષ્મા હત્યા કેસના ચુકાદાને લઈ હર્ષ સંઘવીનું નિવેદન. હર્ષ સંઘવીએ કહ્યું ગ્રીષ્માના પરિવારને આપેલું વચન મેં પૂરું કર્યું. ચાર્જશીટ ફાઇલ થયાના 70 દિવસમાં ન્યાય અપાવ્યો. રાજ્ય સરકારની આ પ્રતિબદ્ધતા છે. સાથે જ ગુના આચરનારાઓ માટે આ ચુકાદો દાખલારૂપ. છોટાઉદેપુરમાં ક્વાંટના જામલી ખાતે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના ઘરે મુખ્યમંત્રી પહોંચ્યા. સુખરામ રાઠવાના પિતાના નિધનના વેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા. જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10ને સજા. મહેસાણા કોર્ટે 3 માસની સજા ઉપરાંત ₹1,000નો દંડ ફટકાર્યો. 2017માં મંજૂરી વગર યોજી હતી રેલી યોજી જાહેરનામા ભંગ કેસમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી. વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં ઘેરાઈ. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના નાના કટઆઉટ્સ પ્રદર્શનમાં મુકાતા વિવાદ. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશનનો ફોટો વાયરલ થતા ફોટા ઉતારી લેવાયા. ફેકલ્ટી ડીન અને વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી. ગુજરાત ATSનું મોટું ઓપરેશન. સૌરાષ્ટ્રમાં ચાલતું હતું હથિયારથી તસ્કરીનું રેકેટ. 30 જેટલા હથિયાર ગુજરાત ATSએ કબજે કર્યા. 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુનું નિવેદન. વર્ષ 2019માં વ્હીલ ફેરવી નાખ્યું હતું. વિશ્વ ભારતી બાપુએ વ્હીલ ફેરવી નાખ્યું હોવાનું હરિહરાનંદ ભારતી બાપુએ આપ્યું નિવેદન.
હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર લગાવ્યા આક્ષેપો. જૂનાગઢમાં ભારતીય આશ્રમમાં સાધુઓ વચ્ચે સંપત્તિ મુદ્દે આશ્રમ ટ્રસ્ટીનું નિવેદન. સંદેશ ન્યૂઝે કરેલી ખાસ વાતચીતમાં ટ્રસ્ટી ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું, ટ્રસ્ટીઓ માત્ર દેખરેખ માટે છે, સંપત્તિ પ્રજાની અને ગુરુ ગાદીની છે. હરિહરાનંદ ભારતી બાપુનો જમીન વિવાદ મુદ્દે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ બાદ સરખેજ આશ્રમના ઋષિ મહારાજે આક્ષેપો વખોડી કાઢ્યા. સ્ત્રી પાત્ર મુદ્દે ઋષિ બાપુએ નિવેદનમાં હરિહરાનંદ બાપુએ કરેલા આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા. જૂનાગઢના ભારતીય આશ્રમ વિવાદમાં નવા ખુલાસો. હૈદરાબાદ આશ્રમના મહંત યદુનંદ ભારતીએ કર્યા ખુલાસા. ગેંગસ્ટર અને અસામાજિક તત્વોની આશ્રમ પર નજર હોવાના નિવેદન સાથે ઋષિ ભારતી સત્તા માટે આ બધું કરી રહ્યા હોવાના કર્યા આક્ષેપ. સોખડામાં ગુણાતીત સ્વામી અપમૃત્યુ કેસમાં 7 સેવકની પૂછપરછ. ગુણાતીત સ્વામીના આપઘાત અંગે રહસ્ય અકબંધ. સિંહોર નંદલાલ ભૂતા સ્કૂલ પાસે પાણી સાથે ગેસ લાઇન તૂટી. આ ગેસ લાઇન 24 કલાકથી તૂટેલી પાણીની લાઇનના સમારકામ દરમિયાન તૂટી. ભાજપ મહામંત્રી BL સંતોષ આવતીકાલે વધુ એક બેઠકમાં આપશે હાજરી. યુવા વિસ્તારકોના પ્રશિક્ષણ વર્ગના અંતિમ ચરણમાં રહેશે હાજર. 140 વિસ્તારકો સાથે BL સંતોષ કરશે ચર્ચા. ચૂંટણી અંગે સંગઠનની કામગીરીની કરશે ચર્ચા. ગાંધીનગરમાં સતત બીજા દિવસે ગૃહ વિભાગની મહત્વની બેઠક. પોલીસ ગ્રેડ પેના મુદ્દાને લઈને મળી હતી બેઠક. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું, જેમાં DGP સહિતના અધિકારીઓ હાજર રહ્યા. વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ વિસ્તારક યોજના અમલી કરશે. 10 તારીખથી વિધાનસભા ચૂંટણી સુધી કરશે અમલી. જે તે વિધાનસભા બેઠક પર કાર્યકર્તા હાજર રહેશે. સોંપાયેલી વિધાનસભામાં સંપર્ક આયોજનની જવાબદારી. અડાલજ ખાતે આજથી અભ્યાસ વર્ગનું આયોજન. અમદાવાદમાં દાણી લીમડા પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસ કોર્પોરેટરના ધરણા. ઇમરાન ખાન સામે પોલીસ ફરિયાદ ન લેતા હોવાનો કર્યો આક્ષેપ. ઇમરાનની પીઠ પાછળ પક્ષના નેતાઓનો હાથ હોવાનો આક્ષેપ સાથે દલિત કોર્પોરેટર હોવાથી ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું આપ્યું નિવેદન. જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામમાં સરપંચનું કૂવામાં પડી જતા મોત. સરપંચ શિવપાલ ભુવા અકસ્માતે કૂવામાં પડી જતા મોત. સરપંચ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પણ હતા. જૂનાગઢ રોડ પરથી રાત્રે દારૂની મહેફિલ ઝડપાઈ. બાબા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેતપુર તાલુકા પોલીસે બાતમીના આધારે બાબા ફાર્મ હાઉસમાં રેડ કરી અને શખ્સોને ઝડપી પાડ્યા. રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટરને કરી હત્યા. ઇન્ચાર્જ મેટરને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. PM મોદી ફ્રાન્સ પહોંચ્યા, જ્યાં તેઓએ બીજી ભારત નાર્ડિક સમિટમાં ભાગ લીધો. ત્યારબાદ ફ્રાન્સના PM મેક્રોન સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. જો બાઇડને ભારતીય મૂળના રિચાર્ડ વર્માને ઇન્ટેલિજન્સ એડવાઇઝરી બોર્ડમાં સામેલ કર્યા. આર્થિક સંકટના વિરોધમાં કોલંબો 6 મેના રોજ બંધ રહેશે. યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધનો આજે 71મો દિવસ. રશિયાની $4.5 મિલિયન કિંમત T-19M ટેન્ક ખાર્કિવમાં નાશ પામી. યુક્રેન રશિયા મેરિપોલમાં અઝોવસ્ટલ ખાતે 5 મેથી 7 મે સુધી યુદ્ધ વિરામ પર સંમત થયા. જાપાન પર રશિયાની મોટી કાર્યવાહી. PM કિશિદા સહિત 63 જાપાનીઓના પ્રવેશ પર રશિયાએ લગાવ્યું પ્રતિબંધ. અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન કોરોના સંક્રમિત. રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં રહ્યા હતા હાજર. ચીનમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો. છેલ્લા 24 કલાકમાં ચીનમાં 2,18,571 નવા કેસ સાથે 5,141 લોકોના કોરોનાથી મોત. ગરમી અને વરસાદની સ્થિતિ અંગે PM મોદીએ કરી બેઠક. વિવિધ રાજ્યોમાં ગરમીની સ્થિતિની કરી સમીક્ષા. ઓડિશા જેવા રાજ્યોમાં ચક્રવાતનું અપાયું હાઈ એલર્ટ. ચક્રવાત અને વરસાદની સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓની ચકાસણી કરાઈ. ઓડિશામાં આગામી 4 દિવસ ચક્રવાતનું હાઈ એલર્ટ. દિલ્હી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં વરસાદી માહોલ. મધ્યપ્રદેશમાં 8 મે બાદ તાપમાનનો પારો 46 ડિગ્રી થઈ શકે. પટનામાં વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી. લોકો લાંબા સમયથી ગરમીથી પરેશાન હતા. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી. જામનગરના કાલાવાડ તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાલુકાના ખરેડી, નાના વડારા, ડેરી, ગુંદા, મેટિયા, શ્રીનગર સહિત ગામોમાં માવઠાની અસર જોવા મળી. તો રાજકોટના વાતાવરણમાં પલટો. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ. રેબડા, પીપળિયા, ગુંદાસરા, કોટડા, સાંગાણીમાં કમોસમી વરસાદ. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો.
જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ સામે આર્થિક ગતિવિધિઓમાં કોઈ ખાસ ગ્રોથ નહીં, વપરાશ પ્રી કોવિડથી 2% વધુ. જીએસટીની આ તેજીમાં વપરાશમાં વધારાનો ફાળો ઓછો છે, પરંતુ એન્ફોર્સમેન્ટ, કમ્પ્લાયન્સ અને મોંઘવારીનો ફાળો વધુ છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનું નિવેદન. હાલની વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને પડકારોને જોતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7 થી 8.5% વચ્ચે રહી શકે. ઉનાળો વહેલો શરૂ થતાં પાકની ઉત્પાદકતા પર અસર થતાં કેન્દ્ર સરકારે 21-22 માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ 5.7% ઘટાડી 105 મિલિયન ટન કર્યો છે. અગાઉ 111.32 મિલિયન ટન ઘઉં ઉત્પાદિત થવાનો અંદાજ મૂક્યો હતો. આ વખતે ઉનાળો વહેલો શરૂ થતાં ઘઉંના ઉત્પાદન ઘટી 105 મિલિયન ટન રહેવાનો અંદાજ. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર દેશભરમાંથી અનેક ટ્રેડરો જોડાઈ રહ્યા છે, જેનો લાભ નિકાસ વેપાર દ્વારા મળી રહ્યો છે. દેશમાંથી નિકાસ સતત વધી રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ ઈ કોમર્સ પ્લેટફોર્મ પણ રહ્યું છે. ભારતીય નિકાસકારોની કુલ નિકાસ $5 અબજને ટૂંક સમયમાં ક્રોસ કરશે. લોજિસ્ટિક્સ કંપની દિલ્હી વેરીનો આઈપીઓ 11 મેના રોજ ખુલશે. કંપનીએ $462 થી $487 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો. આજે ટાટા આઈપીએલની 50મી મેચમાં દિલ્હી હૈદરાબાદ રમી રહ્યા છે. દિલ્હીએ બેટિંગ કરતા 16 ઓવરમાં 147 રન ફટકાર્યા. KGF 2 નો દબદબો. રોકી ભાઈએ આમિર ખાનની દંગલને પછાડી. હિન્દી વર્ઝનની કમાણી 390 કરોડને પાર. અદિતિ રાવ હૈદરે 1 કરોડ રૂપિયાની બ્રાન્ડ ન્યૂ ઓડી Q7 ખરીદી. શોરૂમમાં પૂજા કરી. બિગ બોસ ફેન પૂજા મિશ્રાનો દાવો. શત્રુઘ્ન સિન્હાએ ડ્રગ્સ આપીને મારો ફાયદો ઉઠાવ્યો. દીકરો લવ સિન્હા બોલ્યો તે અસ્થિર છે.